નમસ્કાર, સુપરફાસ્ટ 100 ન્યૂઝ સાથે હું છું પ્રીતિ। સુપરફાસ્ટ પર નજર કરીએ એ પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં ગૃહમાં પૂરક માંગણીઓ પર ધારાસભ્યએ વાંધો ઉઠાવ્યો છે। વિવિધ માંગણીઓને લઈને શૈલેષ પરમારે વાંધો ઉઠાવ્યો। તેમનું કહેવું છે કે બજેટ રજૂ કર્યા પછી પૂરક માંગણીઓ લઈને આવ્યા છીએ। દર વર્ષે સરકાર બજેટ રજૂ કર્યા પછી પૂરક માંગણી કરે છે। રાજ્યનું દેવું અને બજેટ હવે કોમ્પિટિશનમાં આવ્યા છે, તો સરકાર બિન વિકાસલક્ષી ખર્ચ પર વધુ ધ્યાન આપે છે। 19,300 કરોડ રૂપિયા પૂરક માંગણીમાં માંગવામાં આવ્યા। રાજ્ય સરકારને 15,798.69 કરોડનું ભારણ આવતા હવે તે વર્ષે આવશે। એટલે કે ખાસ જે તેમનો આક્ષેપ કર્યો છે કે એક વખત બજેટ રજૂ થઈ જાય છે, ત્યારબાદ પૂરક માંગણીઓ આવે છે અને એના જ કારણે જે છે ખર્ચનું ભારણ વધુ જતું હોય છે। તેમનું કહેવું છે કે 19,300 કરોડ રૂપિયા પૂરક માંગણીમાં માંગવામાં આવ્યા છે, જેના કારણે રાજ્ય સરકાર પર હવે વધુ ખર્ચ આવશે અને રાજ્ય સરકારને 15,798.69 કરોડનું જે ભારણ છે તે આવતા વર્ષે આવી જશે। બજેટ રજૂ કર્યા પછી જે પૂરક માંગણી કરવામાં આવે છે તેના પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો। ગૃહમાં આજે સવારે 9 વાગ્યાથી જે ચર્ચા થઈ છે તેમાં પૂરક માંગણીઓ અને મતદાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય જે છે તે પોતાની પૂરક માંગણીની માંગ કરી રહ્યા છે। નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, બજેટ બાદ પૂરક માંગણીનો કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે એના કારણે સરકારને કરોડોનું ભારણ આવી જતું હોય છે આવતા વર્ષ માટે, ત્યારે શું વધુ અપડેટ મળી રહી છે આના અંગે? શૈલેષ પરમાર કે જે દાણી લીમડા વિધાનસભાના ધારાસભ્ય છે, તેમણે ગૃહમાં પૂરક માંગણીઓ પર પોતાના વિચાર રજૂ કર્યા। તેમણે કહ્યું કે રાજ્યનું દેવું અને રાજ્યનું બજેટ હવે એકબીજાની હરીફાઈમાં આવી ગયા છે। વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી મુદ્દા પર સરકાર દ્વારા વધારે ખર્ચ કરવામાં આવે છે અને બિન વિકાસલક્ષી જે ખર્ચા છે તેની પર સરકાર વધારે ધ્યાન આપી રહી છે। લગભગ 19,300 કરોડ રૂપિયાની પૂરક માંગણી કરવામાં આવી છે। જોકે પૂરક માંગણીને કારણે રાજ્ય સરકારને 15,798.69 કરોડનું ભારણ આવતા વર્ષે આવી શકે છે તેવી દહેશત દાણી લીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહની અંદર વ્યક્ત કરી છે। આભાર નિર્મલ, તમામ વિગતો માટે।